હેલો વોટ્સઅપ એવરીબડી, વેલકમ ટુ ધ પિયુષ યુરોસ. ફરીવાર મારા ભાઈ એકવાર તમારું વરી પાછું સ્વાગત છે યુરોસમાં. અને આજે અમે આવ્યા છીએ જસાપર મોરપરના પાટીએથી મોરપર, અને મોરપરથી જસાપર, અને જસાપરથી તુંગી. અને એ તુંગીમાં ડેમ સારો છે, અહીંયાના લોકેશન જોરદાર છે. અને બે ચાર વસ્તુ છે કે અહીંયા ઘટે ને એવી. અને મારી પાછળ જ જુઓ તમે, મંદિર જોયું, પહાડ જોઈ શકો છો. પહાડનું લોકેશન ખરેખર ઘટે ને એવું છે. એટલે તો જાય ત્યાં જાય અને પછી હું તમને ડેમે લઈ જાઉં. અને ડેમમાં મગરે છે, પણ એ અત્યારે છે કે નહીં એ મને ખબર નથી, પણ પહેલે હતી. ટૂંકમાં અમારું ગામ છે એટલે અહીંયા પહેલે હતું, પણ હવે અત્યારે મને ખબર નથી કે અહીંયા છે કે નહીં. તો આવો અને જોઈ આપણે ક્યાં ક્યાં. પહેલે તો ડેમે જ જશે અને પછી હું ઉપર ચડશી પહાડ ઉપર. મારા ભાઈ તો ફાઇનલી હવે અમે ડેમ આગળ આવી ગયા. અને જુઓ મારા ભેગા કે ડેમમાં શું શું છે ને શું શું નહીં. લોકેશન તો જુઓ, ખાલી મારો ફ્રેન્ડ તમને લોકેશન દેખાડે, ખાલી જુઓ તમે, ખાલી એનું લોકેશન જુઓ. એટલી લોકેશન કેમ છે, ખરેખર ઘટે નહીં એવી છે ને પાછળી લોકેશન. અને તમારો ભાઈ જુઓ ખાલી તમારા માટે કેટલી મહેનત કરી છે. તો જુઓ મારા ભાઈ, ખાલી લોકેશન જુઓ છે ને, ઘટે ને એવું છે ને બધું. જો કેમ આવે છે ખાલી વ્યૂઝ, જોરદાર છે ને, મને લાગ્યું જ. જો મારો ભાઈ ફ્રેન્ડ જોવો શું કરે છે એની રીતે પાછળથી હાલે છે. ભલે ને હાલે ભાઈ સાહેબ, ભાઈબંધ છે ને. કેમ છે, ખતરનાક છે ને લોકેશન. અહીંયા ખરેખર આવવાની જરૂર છે મારા ભાઈ. અને તમે આવો જ, હું તો એમ કહું, તમે આવો જ મારા ભાઈ એકવાર. અને મગરનું કીધું તું, મગર તો યાર મને અહીંયા ક્યાંય દેખાતી નથી. અને એને ગોતવા હોય હું પાણીમાં તો જાઉં નહીં, તમે સમજોજો ને, સમજો. પાણીમાં તો એને ગોતવા જાઉં નહીં ને, એ વસ્તુ ફાઇનલ છે. જો હું તમને સામેનું ને એનું બધું ભાગ દેખાડું, તમે ખાલી જોજો કેવું છે ને કેવું નહીં ને. અહીંયા આખું બધું જંગલ જ છે. જો મારા ભાઈ જંગલ છે, બધી સાઈડ જંગલ જ છે. આ ડેમ જ એવો છે કે એક સાઈડથી ખુલે છે. અને અહીંયા આગળ છે ને ઓલું પાટિયા ખોલવાનું છે. જુઓ આ પાટિયા ખોલવાનું છે આપણે અહીંથી છે ને. ગમે એ જ્યારે હું આ પાટિયા ઓલું જોતું હોય ને પાણી, એટલે આ પાટિયા ખુલે અહીંથી. પણ અહીંયા નીચે જવાની મનાઈ છે. તો જોઈએ હવે નીચે જાવ કે શું કરું, તમારું શું કહેવાનું છે કોમેન્ટમાં લખજો યાર. નીચે જાય હાલો ને ભાઈ, જઈ બતાવીએ કાંઈક ને કાંઈક તો આપણે નોખું કરી જ છીએ, વસ્તુ ફાઇનલ છે. હે અને ઓલો મારો ભાઈબંધ કહે કે શોટ આવશે અહીંયાથી આગો રહે છે ભાઈ. પણ તમારા માટે તો કાંઈક ને કાંઈક નવું કરવાનું છે. એટલે જુઓ ખાલી, જુઓ મારા ભાઈ કેવા જોખમ ઉપાડું છું. તમે જુઓ મારા ભાઈ છે ને કેમ છે. હાલો વરી પાછા ઉપર ચડી આપણે અને જોઈ. જોયું ને ડેમ. અહીંયા ફોટા પાડવાનું લોકેશન યાર, મને તો તમારું મગજમાં બે છે. ફોટા અહીંયા પડશે ઘટે નહીં એવા. તો હાલો, અને હવે હું આ પહાડ ઉપર જોઈ કે અહીંયાથી વ્યૂ કેવો દેખાય છે. અને એક અહીંયા આવો તો અહીંયા તો જાજો જ, જરૂર જાજો મારા ભાઈ. જોજો ને મારા ભાઈ કે કેમ મોજ આવે છે. આપણા બ્લોકમાં ખરેખર તમને છે ને મજા જ આવશે મારા ભાઈ. તો આવો અને આવી મસ્તીખોર વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ છે રસ્તાનો ને સીન, ખાલી તમે જુઓ, ઘટે ને એવું છે ને. અને પાછું એવું આ ક્યાંક ક્યાંક થોડા થોડા દાદરા છે, પછીથી બધું પૂરું છે. હવે દાદરા પૂરા થઈ ગયા છે એટલે હવે છે ને અહીંયા આગળ બધું આવું બધું છે કરવાનું. તો આ ખરેખર લુક જોરદાર છે. અને ધીરે 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 ઉપર ચડવાનું જ છે. તમે જોવો છો ને કેટલાકમાંથી અમે નીકળી જઈએ. અહીંયા સેફટી સાથે જ આવજો, મારું કહેવાનું એમ છે મારા ભાઈ. જોવો તમે છે ને. અને મારા ભાઈ તમારે કાંઈક ને કાંઈક નવું જોતું હોય તો ચેનલમાં રહેજો જ મારા ભાઈ. અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણી ચેનલમાં કાંઈક ને કાંઈક તો આવું મળશે જ. એ વસ્તુ તમને ખબર છે અને મને ખબર છે.
તો હાલો અને આપણે પાછા ઉપર ચડી અને જોઈ કે હજી આપણે ક્યાં સુધી પહોંચી અને પછી ઉપરનો વ્યૂ ખરેખર જોરદાર રહેશે, ઘટે નહીં એવો. તો હાલો અને ઉપર જાય અને વ્યૂ તમને બધાને શો કરું અને તમે બધા જોવો વ્યૂ. જુઓ મારા ભાઈ, હું તમને અહીંયા પહોંચાડી દીધા ઉપર અને હવે પછી જુઓ કે તમે વ્યૂ કેવો છે ને તમારે જોવું હતું ને તો મેં તમને ઉપર પહોંચાડી દીધા અને હવે મારો ફ્રેન્ડ તમને દેખાડે અને તમે જુઓ. છે ને દેખાય છે ને મારી પાછળથી. જો મારા ભાઈ કેમ છે, ઘટે ને એવું છે ને. અહીંયા આગળ મેળો જામે છે. જો અહીંયા આગળ આ બધી જગ્યા દેખાય છે ને, અહીંયા આગળ મેળો ચાલુ હોય છે. જ્યારે સાતમ આઠમનો મેળો હોય ને ત્યારે ગામડામાં મેળો ભરાય છે. એટલે બધી જગ્યાએ અહીંયા ફૂલ જ હોય છે અને આ ગામડાનો મેળો છે. ખાલી આઠમનો એક જ દી ભરાય. હાલો એટલે તમે અહીંયા આવો જ મારા ભાઈ, તો એમ કહું છું. અને જુઓ ખાલી કેવી મજા આવે તમે જુઓ ખાલી. એને 2-3 જગ્યાએ બાકી છે, એટલે 2-3 જગ્યાએ છે ને હું તમને દેખાડી દઉં. મને એમ થયું કે લાવ ને ભાઈ અહીંયા આવ્યા છીએ તો ખાલી 2 વસ્તુ શું કામે ને હું તમને બધી વસ્તુ દેખાડી દઉં. અને ઉતરવામાં મારે ધ્યાન રાખવું પડે છે કેમ કે હું ઊંધો ઉતરું છું. અને હાલો હવે બીજી 2-3 જગ્યાએ છે ને હું તમને, મને એમ થયું કે લાવ ને ભાઈ કંઈક મોટું કરું. આટલાકમાં હું કામ એને પતાવું, મારા બધા સબસ્ક્રાઈબરને સારી જગ્યાએ દેખાડું. તો હાલો અને એ જગ્યાએ આપણે જોઈ લઈએ. ભેગા છીએ તો મજા આવશે. તો ગાઈસ, મેં જે તમને પ્રોમિસ કર્યું હતું એ ખરેખર એ પ્રોમિસ નિભાવ્યું છે. અને જુઓ તમે આ લુક અને આ જગ્યા, આ વ્યૂ જુઓ ખાલી, ઘટે નહીં એવો છે. ગાઈસ, તમને ખરેખર મારો વિડીયો ગમ્યો હશે અને જો ગમે ને તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને યુરોસ મારા ભાઈ જોઈન કરજો કેમ કે મેં પહેલા વિડીયોમાં કીધું હતું કે મારે તમારી આટલી નહીં આટલી બધી વધારે જરૂર છે. તો યુરોસ જોઈન કરજો મારા ભાઈ.